શું કરે છે અત્યારમાં? રસોઈ બનાવું છું યાર હવે. આખો દી જ્યારે હું ઘરમાં આવું ત્યારે તું રસોઈ જ બનાવતી હોય. તે અમારે બાયુને તમે બીજું કામ બાકી હું રાખ્યું છે? હવાર બપોર ને હાંજ 3 ટાણા રસોઈ કરવાની, ઉપરથી રોંઢો કરવાની, રાતે ભૂખ લાગે તો રસોઈ કરવાની, સવારમાં ઉઠીને તો કે રસોડામાં રસોઈ કરો, નવરા ના થાય બપોરે તો કે રસોઈ કરો, હાંજ ના પડે તો કે રસોઈ કરો, સાંજે તો કે નવું ખાવા જોઈએ, શનિ રવિ આવ્યા તો કે કંઈક નવું બનાવજો. અને તહેવાર તો અમારે આવતા જ નથી. એકાય હોળી દિવાળી તમારે બધાને તહેવાર હોય, તહેવારમાં તો ડબલ કામ આવી છે. ગાંઠિયા બનાવજે, સેવ બનાવજે, ચકરી બનાવજે, ચેવડો બનાવજે, હું આજ કરવાનું અમારે. અરે અમે માંદા પડીએ ને અમને તાવ આવે ને તોય પહેલા રસોઈ કરવાની, પછી દવા ખાવાની, પછી હુવાનું, પાછું ઉઠીને પાછું રસોડામાં જ આવી જવાનું. અને કાંઈ પણ જો મોટી બીમારી થઈ હોય ને તો રસોઈ તો કરવાની, પછી દવાખાને જાય. અને જો રિપોર્ટમાં કાંઈ પણ આવ્યું ને દાખલ થવાનું થયું ને તો કે ભાઈ ઉભા રહ્યો ડોક્ટર સાહેબ, અમે પહેલા ઘરે રસોઈ કરી આવીએ પછી દાખલ થાવ. 5 દિન ત્યાં રહે ત્યાં સુધી આરામ, પાછું ત્યાંથી આવ્યા રસોડામાં જ ગરી જવાનું રસોઈ બનાવવા. અને આ શિયાળામાં તો લોહી પી ગયા લોહી. હવે અડદિયા બનાય, પાક બનાય, ખજૂર પાક બનાય, ઓલું બનાય, કાંઈ પણ જાતનું નવી ચીક્યું લાય, ડ્રાય ફ્રૂટ ચીક્કી બનાય, સિંગની ચીક્કી. અરે આજ કરાવવાનું છે હાવ. રસોડામાંથી બહાર નીકળવા નથી દેતા. 365 દી રસોડું ને રસોડું આજ કરવા લઈ એવા છો હાવ. ખોટું પૂછાઈ ગયું અત્યારમાં. ખબર જ હોય તો પૂછવા ના આવતા. રસોડામાં જિંદગી કાઢવાની છે અમારે તો.